સક્સેસ જ હોય આપણું. સક્સેસ હોય ડુંગળી સાલા મસ્તીનું શાક છે મોટભાઈ. ગોપાલભાઈ તો આજનો બ્લોગ આપણે સીધો કરવી છે અહીંયા તબેલીથી મામાના. આપણે કાનાભાઈ અહીંયા ઊભા છીએ અને રાહુલભાઈ અહીંયા ઊભા છે અને ગોપાલભાઈ ના ભોલાભાઈ બે અને હાફિઝભાઈ આમથી લાકડા કાઢે છે અને મામા સામે બેઠા છે ને આજે કરવાની છે આપણે પાર્ટી. રાહુલભાઈ શું કરવાનું છે પાર્ટીમાં આપણે? આજે આપણે સિંગ ભજીયાનું શાક કરવાનું છે. કોઈ તો ખાધું નહીં હોય, તમે જે કે ખાધું હશે ને? મેં હજી એક વખત ટ્રાય મારી, આ બધાને ટેસ્ટ મરાવા લઈને આવ્યો છું. હા તો કોઈ ખાધું એ કોમેન્ટ કરજો હવે અમને. જો બધું અક્ષયભાઈ ની બધા આપણે બધી પાર્ટીની તૈયારી કરવા મળ્યા છે. હું અક્ષયભાઈ હું ફોલો છો? લસણ ઓલી બાજુ ગોપાલભાઈ લસણ ફોલે છે, લસણ બધા લસણ ઉપર તૂટી પડ્યા છે ને અહીંયા હાફિઝભાઈ આપડા તૈયારી કરે છે. જો બટેટા ને મરચા ને એવું લઈને રખડે. હાજી ટમેટા છે બટેટાની, માય મિસ્ટેક. હું કયો હાફિઝભાઈ કેમ થાય સિંગ ભજીયામાં? ઓકે તો એને સક્સેસ જ હોય આપણું. સક્સેસ હોય? હા તો વાંધો નહીં. તો પછી મોટા પ્રોગ્રામ દઈશું. આ તો નાનો મોટો પ્રોગ્રામ દીધો છે, પછી એનો મોટો પ્રોગ્રામ અને આ બાજુ જો ધીરે ધીરે વરસાદ શરૂ છે. આ બાજુ હાફિઝભાઈ આપડા તપેલા ને ગારો લગાડવા આવ્યા છે. તપેલું નવું છે એટલે ગારા વાળું બગડે નહીં, આમ મશ વાળું. જો મિત્રો આપણે ઘોડીઓ ને એવું બધું અંદર લઈ લીધું છે. બહાર થોડોક વરસાદ આવતો હતો તો ઘોડીઓ ની અંદર ફેરવી લીધું છે અને આપણું કામકાજ બધું અંદર શરૂ છે. ડુંગળી હજી કાપવાનું બધું પાર્ટી કરવી છે તો એટલું તો ભોગવવું પડે થોડુંક તો. ભોગવી હવે ગોપાલભાઈ ડુંગળી ગોપાલભાઈ ડુંગળી ને એવું કાપે છે. અક્ષયભાઈ જો ટમેટા ઉપર તૂટી પડ્યા છે. હું કયો કાનાભાઈ? ડુંગળી આ બધું ઘોડ્યું ને બહાર વરસાદ શરૂ છે મજરો અને આપડા છે રસોઈયા ડુંગળી બધું સુધારી નાખ્યું છે. ટમેટા બમેટા ને ભોલાભાઈ હવે બધું એનું આમ ગોતે છે હવે હું નાખવાનું. આ ભાઈ તેલ નાખે છે હવે આમાં, તેલ બેલ નાખીને હવે કરી દીધું શરૂ. આપડે એક નંબર હવે શાક બનાવશે આ ભાઈ ને આપણે હવે ચાખશું કેવું છે. પછી તમે કેજો બધા ઘરે બનાવીને હાથે. ન બનાવતા હોય તો આ ભાઈ આરો કોન્ટ્રાક્ટ કરી નાખજો. બે માંથી એક ને તો આવડે જ છે. આ ભાઈ આ શીખી જાય છે ને આ ભાઈ ને પેલેથી આવડે જ છે. ગોપાલભાઈ કાક પૂછે છે સિંગ ભજીયાનું સિંગ ભજીયાનું શાક બનાવવાનું છે. ખાધું કોઈ દી તમે? ના ભાઈ, પહેલી ફેરી ફરી જેમ. હા તો હાલો પહેલી ફેરી ખાય છે ગોપાલભાઈ આપડી જેમ. આપડા બધા ભાઈ અહીંયા એક નહીં 5 એકરો રસોઈ બનાવ. ગોપાલભાઈ એક જ ઉપર, હું અહીંયા વિડીયો મારો બ્લોગ શૂટ કરું છું ને આ બધા જો આ જો સાસ લઈને બેઠા છે. સાસ નાખવાની હોય. કરું છું આ બ્લોગ નથી શૂટ કરતા. ભોલાભાઈ ની ચેનલ નું નામ છે. ભોલાભાઈ ચેનલ નું નામ કહી દો તમારું. ભોલાની રસોઈ. ભોલાની રસોઈ. તો લિંક નાખી દે બધા જઈને એમાં વિડીયો જોયો, એમાં તમને આખો દેખાડશે. રેસીપી નો વિડીયો તમને મળી જાય કઈ રીતના આપણે સિંગ ભજીયાનું શાક બનાવીએ. એટલે એ આખું શીખવું હોય શાક તો તમે એમાં જઈને જોઈ આવજો. હું લિંક લઈ લે એમાં. હા તો સિંગ ભજીયા નાખી દીધા. અહીંયા બધા જો ધોવાડો થાય છે. સિંગ ભજીયા અહીંયા ઘોડી જો ખાલી પેલા ઉપર બતાવજે. આ જો કાક ઉપર બતાવવાનો કે છે પણ ધોવાડો એટલો થાય છે.
ગોપાલભાઈ બે રોટલા લેવા આવ્યા છે તે ભાઈ અહીંયા હવે હોટલ છે, હોટલ લેતી રોટલા લઈને સીધા આપણે વ્યાજ હવે તબેલા લઈને ખાઈ જ લેવું છે. તો મેન ગોપાલભાઈ રોટલા લઈ લીધા છે ને ગોપાલભાઈ હવે ગાડી કાઢે છે ને બે ભાઈ હવે સીધા જ આવી તબેલે હાલો. તૈયાર થઈ ગયો છે ને આ બધા ભાઈઓ આપણે અહીંયા બેઠા ને ગોપાલભાઈ આમ પાણી પીવાનું, હા ભાઈ છાશ કાઢે છે. હાલો હવે સીધી હવે ડીશ જ કાઢી આપણે બધા ભાઈ જમવા બેઠી ગયા છે. અહીંયા ગોપાલભાઈ આમ અહીંયા બધા બેઠા છે, એ બધા બેઠા છે ને ભોલાભાઈ ભરે છે ડીશ. હવે ટેસ્ટ કરીને એકાદા કાનાભાઈ ટેસ્ટ કરીને કયો તો કેમ છે એકાદો ગરમ બહુ છે, ગરમ છે. ગોપાલભાઈ ને પૂછી લઈએ એનો ટેસ્ટ કેમ. રોટલો નથી પછી આવજો. તો ડીશ આપડી કમ્પ્લીટ થઈ ગઈ છે ને ગોપાલભાઈ ની ડીશ કમ્પ્લીટ ના અહીંયા ભોલાભાઈ ના અહીંયા આમ જો. હાલો હવે તો ખાઈ લઈને પછી મળવી ખાઈને બાય. તો ગોપાલભાઈ કેમ લાગ્યું આપણે સિંગ ભજીયાનું શાક? મસ્તીનું શાક છે મોટભાઈ. ગોપાલભાઈ થાળી ભરીને ખાય છે જે તો એક નંબર છે ને, એક નંબર. તો બીજી ફેરી જ છે નંબર બનાવ્યું એ જો સામે બેઠા છે એ ના બે. તો તમને ભોલાભાઈ તમે ખુદે બનાવ્યું તો કેમ લાગ્યું? બહુ મજા આવી ભાઈ. મજા આવી ને? તાપીશભાઈ શાક તમારું એક નંબર બન્યું છો. પીયુભાઈ તમારે કઈ કેવું? ખાવાની મોજ આવે છે. રાહુલભાઈ બરોબર ને? કહેવાનો ટાઈમ નથી, શાક ખાવાની મજા આવે છે. આવી પાર્ટી દરરોજ કરતા રહેવી. હા તો એ બોલી જાય એ એક ફેરી શરમાઈ બધા ખાઈને ઉભા થઈ ગયા પણ આપણે એક ગોપાલભાઈ છે ને હજી ઉભા નથી. જેઠાલાલ જોતા જોતા ખાય છે જે નિરાતી હાવ. હજી જોવે છે કઈ ગોપાલભાઈ? ભાઈ જોવે છે કઈ એમ પૂછું છું. ના ભાઈ હાલો અહીંયા બધા આપડે ભાઈઓ બેઠા છે ને તો તબેલા આપણે બેઠા હતા ભાઈ બંધે ઘોડીને સામાન બામાન ચડાવીને અત્યારે આટા મારવા જાય છે. આપણે 2-3 ભાઈઓ છીએ અને બાકી બધા આપણે અહીંયા બેઠા છે. હાલો જાઓ હવે બધાય. હાલો